નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હરે હર મહાદેવ। કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? આશા રાખું છું કે મજામાં જ હશો। હું પણ મજામાં છું। તો મિત્રો, આજે હું રોજની જેમ ડેલી વ્લોગ, મોટો વ્લોગ નહીં પણ નાનકડો મિની વ્લોગ લઈને આવી છું। એ રહેશે મારા કિચન ગાર્ડન। તો એનામાં અહીંયા એક મોગરાની બ્રાન્ચીસ નવી ફૂટતી જ ન હતી, એકદમ મુરઝાઈ ગયો ને એ ટાઈપનો થઈ ગયો હતો, એટલે મેં એની બધી જ બ્રાન્ચીસ કટ કરી લીધી હતી। એને 10 દિવસ થઈ ગયા, એના પછી મેં આ વિડીયો શૂટ કરેલો છે। તો નાની નાની એનામાં બ્રાન્ચીસો ફૂટવા લાગી છે, અને આમાં પણ મેં ઉપરથી મોટા ફૂલ આવતા હતા ને ત્યાંથી જ મેં ડાળ કટ કરી લીધી છે, એટલે ઉપરનું રહ્યું છે। અને એકમાં મેં અહીંયા છે આ સ્નેક પ્લાન્ટ, એની બાજુમાં છે મહારાષ્ટ્રનો એક ભાતમાં નાખવા માટેનો છોડ છે, એનું નામ અત્યારે હું ભૂલી ગઈ છું। અને આ છે અપરાજિતામાં પણ થોડો રોગ આવી ગયો છે, તો એને પણ મેં થોડી કટિંગ કરી લીધી હતી। અને મોગરામાં તો જુઓ, જેટલું મેં કટિંગ કરીને એવી તરત જ એ બ્રાન્ચીસમાંથી કળીઓ ફૂટવા લાગી, કળીઓ જ સીધી ડાયરેક્ટ, પત્તા ઓછા અને કળીઓ જ થવા લાગી, એટલે એનો ગ્રોથ ફરીથી અટકી જાય। પણ જોઈએ છીએ હવે એની 10 દિવસ પછી આપણે જોઈશું કે એનામાં ફૂલ વધારે આવે છે કે પછી એની બ્રાન્ચીસો એટલે કે શાખાઓ વધારે ફૂટે છે। અને આ પ્લાન્ટમાં જો ઉપરથી મેં છોગું કટ કરી લીધું છે ને નીચેથી 2 ડાળીઓ ફૂટે છે, તો એ હવે ક્યાંથી ફૂટશે? મને લાગે છે કે અહીંયા નીચે મૂળમાંથી કદાચ ફૂટશે, પણ હવે જોઈએ ક્યાંથી એની બ્રાન્ચ ફૂટે છે। અને આ અહીંયા છે મેં મોગરો જે કટિંગ કર્યું ને એની ડાળ મેં અહીંયા નાખી દીધી છે, જોઈએ એ થાય છે કે નહીં। એને ફુદીનો છે, ફુદીનો પણ મેં થોડો આનામાં નાખી દીધો છે। અને અહીંયા એક જાતે જ થયું છે ટામેટાનો છોડ પણ કેવો થાય છે જોઈશે। અને આ છે ભાતમાં નાખવા માટેનું, આ છોડનું નામ હું ભૂલી ગઈ છું, સ્નેક પ્લાન્ટ છે જોડે, એનામાં મેં નાખી દીધું છે, કેમ કે મારી જોડે અહીંયા કુંડાનો થોડોક અભાવ છે। તો અહીંયા આ બધા કુંડા હમણાં જ લાવ્યા છે ને હજી પણ બીજા લાવવાના છે, તો હવે ક્યારે આવે છે જોઈએ છીએ। અત્યારે તો એવો કોઈ ટાઈમ નથી, કેમ કે જો હું એ બધા લઈ આવીશ ને તો પછી મારે એનામાં બધું રોપવા માટેનો ટાઈમ પણ કાઢવો પડશે। અને આ જો આ છોડને કોઈ દિવસ કંઈ જ ના થાય એની રીતે જે ગ્રોથ કરતું જાય છે, કોઈ દિવસ આનામાં રોગ પણ ના આવે, પરંતુ હા, નાના બાળકો આના પત્તા તોડી લે છે। અને આ છે મારો ફુદીનો મેં નાનકડા એવા અહીંયા ગમેલામાં જ, અમે તો ગમેલું કહીએ આને, તમે લોકો આને શું કહો છો એ કહેજો, આને ટબ કહેતા હોય છે, પણ અમે અમારી કચ્છી ભાષામાં એને ગમેલું કહેતા હોઈએ છીએ। અને આ છે તુલસી તો જુઓ, મેં ઉપરથી એને ટોચો કટ કરીને તો એ સુકાઈ ગઈ એવું લાગે છે, પણ હવે જોઈએ કેવી થાય છે। અને આ છે અહીંયા ધાણા માર્કેટમાંથી લાવ્યા પછી વાપરીને એના જે દાંડલા હોય ને એ મેં અંદર ચોંપી દીધા હતા, તો એ પણ। અને અહીંયા ડુંગળી પણ હું મારા પેલામાં વાપરતી હતી ને ટિપ્સમાં, તો અડધી કાપેલી હતી તે આનામાં નાખી દીધી, તો એ પણ થઈ ગઈ। અને આ છે આપણા મીઠા લીમડાના તો સરસ પત્તા એવા થયા હતા, પણ એના મેં બ્રાન્ચીસો કટ કરી દીધી, પણ ફરીથી એનામાં ફૂટવા લાગ્યા છે, હવે સરસ એવો ગ્રોથ થશે। અને સાઈડમાં મેં બીટ પણ અંદર નાખી દીધેલું કટ કરીને, તો એ પણ સરસ એવું થઈ ગયું છે। બીટ, અહીંયા ધાણા, ડુંગળી અને ટામેટા, જો અહીંયા છે ટામેટાનો છોડ પણ જાતે જ થયેલો હતો, અને બીજી બ્રાન્ચીસો ઘણી એવી એનામાં પણ ફૂટી ગઈ છે। એક જ હતી મેં કટ કરી, તો એના બદલે અહીંયા 6 બીજી થઈ ગઈ। અને આ બાજુ આ બધા છે અહીંયા કહેવાય ને આ મની વેલ, સ્નેક પ્લાન્ટ, અને આ બધા છે વાસ્તુ પ્રમાણેના સારા એવા છોડ કહેવાય ને। મની વેલ તો એટલી ગાંડી થઈ છે ને, જો ઉપર ને ઉપર ચડતી જાય છે। અને ઓલી બાજુ છે સીતાફળ અને લીંબુડી। હવે લીંબુ કેટલા આવે છે, સીતાફળ કેટલા આવે એ તો હવે આગળના બ્લોગમાં જ આપણને ખબર પડશે। મની વેલની બાજુમાં જ આપણે પાનવેલ પણ વાવી છે, પાનવેલ પણ સરસ એવી થઈ ગઈ છે, એટલે કે નાગરવેલ કહેવાય એને। તો મિત્રો, હવે આગળના બ્લોગમાં આપણે જોઈશું કે ટામેટા, બીજું કેટલું ફ્રૂટિંગ થયું છે, લીંબુ, સીતાફળ કેટલું આવે એ બધું જોઈશું।